જ્યુસ. ઓકે, અમે ક્યારના વેઇટિંગમાં બેઠા છીએ હવે. અને જેની આપણે વેઇટ કરી રહ્યા હતા, અમે તો જો કે 3-4 દિવસથી વેઇટ કરતા હતા, બટ આજે તમારે 5 4 3 2 એન્ડ અ વેરી હેપી ગુડ મોર્નિંગ ટુ એવરીવન. હારું, ગુડ મોર્નિંગ કરો બધાને. સીતારામ, જય શ્રી કૃષ્ણ. ચાલો, આપણે આજની સવાર મસ્ત થઈ ગઈ છે અને વાગી ગયા છે 10. અને એઝ યુઝ્યુઅલ આપણે આપણું રૂટીન કામ અડધું પૂરું થઈ ગયું છે ને અરવિંદભાઈને જો ચાંદલો કરી દીધો છે ને, તો એનાથી એ રમે છે ડબ્બીએથી અને મસ્ત રેડી થઈ ગયો છે. અને આ બાજુ બ્રિજેશ સૂતો છે, એને પણ આપણે શરબત કરી દેવાનું છે હજુ. અને યસ, જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સવારનો નાસ્તો ઓલ ડન છે. આજે આપણે જિજ્ઞેશ માટે કર્યું છે ટામેટાનું શાક અને બપોરે કરવાનું છે આપણે પપ્પા માટે ખાલી તુરિયાનું શાક. ટામેટાનું શાક અમે બપોરે હું ને હારું ખાઈ લેશું. બસ આપણે હવે આપણા કામમાં કન્ટિન્યુ કરી દઈએ. એન્ડ જિજ્ઞેશ જે સરપ્રાઈઝ આપવાના છે હજુ એમ કહે છે કે હું સાંજે આપીશ, એટલે તમે છે ને બ્લોગમાં ખાસ બન્યા રહેજો. સ્કીપ નહીં કરતા. જે લોકો સ્કીપ કરીને જોતા હોય ને એને ખાસ રિક્વેસ્ટ છે કે સ્કીપ નહીં કરતા અને આખો બ્લોગ જોજો. અને સાંજે બહુ મજા આવવાની છે. શું સરપ્રાઈઝ છે એ મારા માટે પણ સરપ્રાઈઝ છે, એટલે બ્લોગમાં બન્યા રહેજો. જિજ્ઞેશ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. હવે જો જિજ્ઞેશનું બેગ છે ને લેપટોપનું એ જૂનું છે કે મારે નવું લેવું છે. મેં કીધું નવું નથી લેવું, તમે મારું બેગ વાપરો. આપણે લેનોવોનું બેગ છે જ. અને જો આ મારું લેપટોપ છે લેનોવો. તો મારા બેગમાં જે ઓફિસના બધા કાગળ છે ને જો આમને આમ જ પીડા છે, તો એ બધું ખાલી કરી. કવર છે લેપટોપનું, તમે જોતું જ રાખો ને. આ બધા કાગળિયા જોવે છે કે કંઈ કામના છે કે નહીં, એટલે પછી એનું. અને આ બેગ છે ને એમાં મારું લેપટોપ આપણે મૂકી દઈશું. અને સાંજે સરપ્રાઈઝ આપવાના છો ને તમે આપણા સબસ્ક્રાઈબરોને, મેં કહી દીધું છે. ઓકે, તો બન્યા રહેજો તમે બ્લોગમાં. જુઓ તો એમ જ કોથળે છે આ વરસાદમાં મૂકવામાં લઈ જતી હો. ખારે છે, રેવા દે. કેવું લાગ્યું સર બધારો? ખાટું ખાટું લાગ્યું ને? મસ્ત મસ્ત છે. તો આપણે મામાનું ને હારવીનું શરબત રેડી કરી દીધું છે. નારવીને થોડુંક આપ્યું છે, જાતે પીવે છે. એટલે કેવું લાગે હારું શરબત? ખાટું ખાટું કેતા? ચાલો મામાને પીવડાવી દઈએ. ચાલો, જો આપણે અહીંયા કાપડ લેવા માટે આવી ગયા છીએ. હવે તહેવારો આવે છે એટલે કંઈક સીવડાવવું તો પડશે જ, એટલે આપણે અહીંયા આવી ગયા છીએ. હારવીન એકચ્યુઅલી પપ્પા પાસે ઘરે છે, તો મેં કીધું ફટાફટ લઈ આવ્યું. વાગી તો ગયા છે, 11:30 જેવું થઈ ગયું છે. બટ આપણે હજુ કલેક્શન જોઈએ છે કયું કાપડ સારું લાગે છે. પછી આખો રેડી થશે ને પછી હું તમને બતાવીશ જે હું સીવડાવીશ ને. જો આમાં જો બસ પેલા ગળામાં નાખે છે અને હવે કઢાવે છે પપ્પા પાસે. અને અરે શું કરું? આમ જો તું કેવો લાગશો? આમ જો પરસથી રમતો હતો ને ગળામાં નાખી દીધું એટલે દાદા ખીજાણા. બસ ચૂપ થઈ જાય. વાગી ગયા છે 1:45 અને આપણે જો લેપટોપમાં થોડું કામ છે ને તો લઈને બેઠા છીએ. બટ ચાર્જિંગ કેટલું બધું હતું, અડધો 1 કલાક થયો હશે. તો જો ચાર્જિંગની લાઇટ બ્લિંક થવા લાગી છે, એટલે કે ચાર્જિંગ પૂરું થવા આવ્યું છે. મારા લેપટોપમાં પણ એ જ પ્રોબ્લેમ આવ્યો છે કે બેટરી છે ને ડાઉન થવા માંડી છે. જો 70% જ છે. અને આ બાજુ હાર્વિનને મસ્ત સોડાવી દીધો છે. અને આજે તો એ છે ને ગોગલ્સ લઈને ઉપર આવ્યો છે. એ કંઈક મારા પર્સથી રમતો હતો, પછી પપ્પા થોડાક ખીજાણા ને રડવા માંડ્યો, તો પછી મેં એને ગોગલ્સ આપ્યા. એટલે ગોગલ્સથી રમે છે ને. આપણે હવે આઈ થિંક મારું કામ જે છે થશે નહીં, લેપટોપને આપણે ચાર્જમાં મૂકવું પડશે. અરવિંદભાઈ છે ને હિંચકામાં બેઠા બેઠા ફૂલાણા છે. શું કે છો? મામા મામા આવ્યા એમ? તો શું કે છો? મામા આવ્યા ને જિજ્ઞેશ આવી ગયા છે. આપણે એને સરપ્રાઈઝ વિશે પૂછીએ. કેમ છે જિજ્ઞેશ?
અત્યારે કઈ લાવ્યા નથી હવે સરપ્રાઈઝ કઈ છે મને નથી ખબર પડતી હવે આ બધું ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે એવું છે હે ને આવશે અને આ તો એનું જો કે લેપટોપનું બેગ છે એટલે આમાં તો કંઈ નહીં હોય લેટ્સ સી હજુ તો 7:30 થયા છે આપણે કેટલા વાગે રિવીલ કરવાની છે સરપ્રાઈઝ ખાઈ પીને ફ્રેશ થઈને ઓકે અને આજે આપણે છે ને ડિનરમાં ઓનલી બટેકા પૌવા કર્યા છે એટલે બટેકા પૌવા પણ રેડી છે સલાડ કાપ્યું છે હવે બસ ડિનર કરી લઈએ અને તમને જે સરપ્રાઈઝ છે ખાઈ પીને અમે બતાવશું મારા માટે પણ જો કે સરપ્રાઈઝ છે એટલે હું તો છે ને ફટાફટ ખાઈ લઈએ અને કામ કરી લઈએ તો તમે છે ને વ્લોગમાં અમારે છે ને પૌવા બટેકામાં કેવું કે જિજ્ઞેશને છે ને આના ઉપર કાંદા બટેકા નાખીને ખાશે અને હજુ આલુ સેવે લેવા જવાની છે તો આપણે હમણાં આલુ સેવ લઈ આવીએ પપ્પા જમી લે ત્યાં સુધીમાં હું આલુ સેવ લઈ આવું પપ્પાને તો એમનેમ જ પૌવા ચાલશે એ પૌવાને કાંદા ખાશે તો ચાલો આપણે આલુ સેવ લઈ આવીએ પપ્પાને જમવા બેસાડ્યા ને તો ભાઈ હાથ ધોવા માટે આવ્યા છે પણ અમે છે ને નળ કાઢી નાખીએ છે ધોઈ નાખા તો જાઓ હવે બેસો જાઓ દાદા પાસે જિજ્ઞેશન ધ્યાન રાખજો હું જાઉં છું જાય ઊભો છે જો આપણે 8:30 થયા છે ને ફ્રી થઈ ગયા છીએ ડિનર કરીને અને જેની આપણે વેઇટ કરી રહ્યા હતા અમે તો જો કે 3-4 દિવસથી વેઇટ કરતા હતા બટ આજે તમારી સમક્ષ અમે જાહેર કરવા જઈ રહ્યા છીએ અને મારા હાથમાં કંકુની ડીશ અને ચોખા છે એટલે અમે કંઈક નવી વસ્તુ એડ કરવા જઈ રહ્યા છીએ સમજો અને આપણે જિજ્ઞેશ બતાવશે જિજ્ઞેશ અનબોક્સિંગ કરીએ આપણે વસ્તુ 5 4 3 2 and 1 યસ આની અંદર શું છે તમને ઘણા ખરાને તો આઈડિયા આવી ગયો હશે ઇટ્સ અ મેકબુક ફાઇનલી જિજ્ઞેશની જે વિશ હતી એ આજે પૂરી થવા જઈ રહી છે અને અમે એનું અનબોક્સિંગ કરી રહ્યા છીએ તો એક મસ્ત વસ્તુ આજે એના જે કેમેરાનું જે બધા હોય એની અંદર એડ થઈ ગયું છે જો કે એના ઓફિસ યુઝ માટે છે બટ આ તો એક ઘરનું મેમ્બર જ કહેવાય હવે આપણે એને છે ને કંકુનો ચાંદલો અને ચોખાથી એનું શુભ મુહૂર્ત કરી દે જિજ્ઞેશ કેટલા ખુશ છો તમે બહુ જ કેટલા ટાઈમથી એની વિશ હતી એ ઘણા વખતથી મને કહેતા હતા લેવું છે બટ મેં કીધું લેપટોપ છે તો ચલાવી લો બટ તો પણ અમે લઈ લીધું છે ચલો હવે કરી દો સ્ટાર્ટ એકચ્યુઅલી આ વસ્તુ મારે માહિરા પાસે કરાવી હતી બટ અમે હું સ્ટાર્ટ પેલું કરી દઉં છું મુહૂર્ત આપણે નાના 5 ચાંદલા કરીએ બીકોઝ કંકુનું પછી છે ને એને કેવડાવશે પહેલાં તો હું સાખ્યો કરી દઉં આર્યનભાઈને છે ને બહુ ઉતાવળ છે વધાવી લઉં છું કે આવી તરક્કી અમારા ઘરમાં આવતી રહે અમારા ફેમિલીમાં અરવિંદભાઈને ક્યારની ઉતાવળ છે શું આવ્યું અરુણ શું કહેવાય આને એપલ સ્ટાર્ટ થઈ જશે જિજ્ઞેશની સાથે આપણે મસ્ત મેકબુકનો ફોટો લઈ લઈએ એન્ડ મિસ યુ માહિરા દીદી ઓલ્સો સો કોંગ્રેચ્યુલેશન જિજ્ઞેશ બિપિનભાઈ એન્ડ આઈ વિઝન ફિલ્મ જિજ્ઞેશ કોંગ્રેચ્યુલેશન કેમ આમ મોઢું કેમ આજે કરમાઈ ગયું એવું લાગે છે પૈસા તો હોય જ જાય ને લીધું તે આમાં થોડાક વાર રહ્યા છે બ્રિજેશને પૂછે બ્રિજેશ કેવું લાગ્યું તને મેકબુક લઈ લીધું એનું તો મેં થઈ લીધું બ્રિજેશને છે ને એની વસ્તુ સાથે જ લેવા દેવા બાકી ઘરમાં બીજા કોઈ કાંઈ લે કે ન લે એને કંઈ ફરક પડે નહીં એમ કે મને એવું કે મેં મારા માટે થોડું લીધું છે તાર માટે નથી લીધું બટ એક વસ્તુ આવી તો આપણે હરખ તો થવો જોઈએ ને તને તો હરખ થાય તો હે થાય છે હા તો એમ કહેવાય
અને જો આ અમારું સસ્પેન્સ હતું. મને આઈડિયા આવી ગયો હતો થોડો ઘણો કે આ જ હશે ને કેટલા ટાઈમથી કહેતા હતા ને, બટ તો પણ મેં કીધું જોઈએ ચલો હવે કઈ વસ્તુ છે એમ. સો ફાઇનલી તમને પણ ખબર પડી ગઈ કે કેટલા દિવસથી અમે વાત કરતા હતા એ કઈ વસ્તુ છે. અને હમણાં જોઈએ બધું ચેક કરે છે એને બેઠા છે ને આ બાજુ અરવિંદભાઈના હાથ છે ને આંગળી એની ક્યાંની એવા કરે છે. હારો આ શું લીધું પપ્પાએ? હે આને શું કહેવાય? મેકબુક. શું કહેવાય? મારે સામે જો શું કહેવાય? મેકબુક. મેકબુક. હવે આમાં તો મને તો મિની આઈફોન હોય ને એવું લાગે, બીકોઝ એવું બધું જ છે. હવે આમાં તો આપણે બહુ એટલો આઈડિયા ન આવે. જિગ્નેશ તો ભાઈ અમે અહીંયા જે કે કોકો પીવા આવ્યા છીએ તે ટ્રાફિક જુઓ તમે. અને હારુભાઈ વેઇટ કરે છે. હારું શું પીવું છે તારે? જ્યુસ. ઓકે અમે ક્યારના વેઇટિંગમાં બેઠા છીએ. હવે નંબર આવે એટલી વાર છે. નંબર આવે પછી હું તમને બતાવું કે કોકો લીધો છે કે જિગ્નેશ ફિક્સેક લઈને આવે છે. લેટ્સ સી. એ પણ ત્યાં બેઠા છે ટોકન લઈને, તમને દેખાશે નહીં. અને તમને કેવી લાગી આ સરપ્રાઈઝ એ ખાસ કોમેન્ટ કરજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. જે લોકો હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયોને લાઇક, કોમેન્ટ એન્ડ શેર કરવાનું ના ભૂલશો. આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ટેક કેર.